ગુજરાતના ડીજીપીએ આપેલા આદેશને લઈ સુરત પોલીસ 100 કલાકમાં રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે। સુરત પોલીસની યાદીમાં 40 પોલીસ સ્ટેશનોમાં 2036 ગુંડાઓના નામો સામે આવ્યા છે। તો અસામાજિક તત્વો સામે કરાયેલી કામગીરી અંગે સુરત પોલીસ કમિશનરની માહિતી આપી હતી। સુરતમાં અસામાજિક તત્વો સામે કરાયેલી કામગીરી અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। ત્યાં સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે 40 પોલીસ મથકોમાં 2036 લોકોના નામ આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં 200 થી વધારે બુટલેગરો છે। 350 લોકો શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલા છે। ત્યાં સ્નેચિંગ, મોબાઈલ લૂંટના 1000 આરોપીઓ છે, તેમજ ગુસ્સીટીકોના 300 જેટલા ગુનેગારો છે। અત્યાર સુધીમાં 24 લોકોને પાસા છે, 100 લોકોને તડીપાર કરાયા છે, તો 9 માથાભારેને ગેરકાયદેસર બાંધકામમાં તોડાયા છે। 16 જેટલા સામાજિક તત્વોને ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યા છે। અત્યાર સુધીમાં 26 જેટલા કોમ્બિંગ કરી ચેકિંગ કરાયું છે, તો 200 થી વધારે વાહનો જપ્ત કરાયા છે। ગુસ્સીટીકોના આરોપી સજ્જુ કોઠારીએ નાનપુરામાં કરેલા ગેરકાયદેસર દબાણ, ગુસ્સીટીકોના આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મીડીએ ખંડેરાવપુરામાં કરેલા ગેરકાયદેસર દબાણ, ગુસ્સીટીકોના આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઉધનામાં કરેલા ગેરકાયદેસર દબાણ, ગુસ્સીટીકોના આરોપી અલ્તાફ પટેલના મામા મુસ્તાક ઇબ્રાહીમ પટેલે વરાછામાં કરેલા ગેરકાયદેસર દબાણ, આરોપી સમીર ખાન ઉર્ફે સમીર માંડભાઈ લાલગેટમાં કરેલા ગેરકાયદેસર દબાણ, બુટલેગર મુન્ના ઉર્ફે ગુલ્લાનું વરાછામાં ગેરકાયદેસર દબાણ, બુટલેગર સુજર માછીનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું। તો સલાબતપુરામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર વીજ જોડાણ કંપની નાખ્યા હતા। આરોપીઓને સખત વોર્નિંગ આપવામાં આવી રહી છે। સાથે સોશિયલ મીડિયામાં ભાઈગીરીના રીલ્સ બનાવી અપલોડ કરાતા લુખાઓની આઈડી ડિલીટ કરાવાઈ છે। 350 જેટલા હાર્ડકોર ક્રિમિનલ ઉપર સખત કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું। અને સરકારશ્રીના સૂચનાથી માન્ય ડીજીપી શ્રી તરફથી 100 કલાકના એક સમય આપવામાં આવેલા હતા, જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે, કાયદા અને વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે, એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી। એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો, તમામ અમારે પોલીસ સ્ટેશનों की टीम, તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાઓ હતા, અસામાજિક તત્વો હતા, એના બનાવીને એના વિરુદ્ધ જો ઓપરેશન ચાલુ કરેલા જો આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જો અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જેમાં લગભગ 200 થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં, અને શરીર સંબંધીવાળા જો છરી સે મારવાના, ધોકા મારવાના, વારંવાર લોકોને રંજાડે એના કરીબ 350 જેટલા લોકો છે જો અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા, મોબાઈલ લૂંટવાવાળા, આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ 1000 જેટલા છે। અને પછી જો ગુસ્સી ટોક ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ 300 થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે। આ બધા મળાઈને કુલ 2000 થી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી છે। આ લિસ્ટમાં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી पिछला जबથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાકનામાં 24 લોકોના પાસા અને 16 લોકોના અમે તડીપાર કરેલા છીએ જો અને સાથોસાથ જો કુલ મુખ્યત્વે 9 જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના 9 જેટલા જગ્યા ડિમોલિશનના કાર્યવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે। અને સાથોસાથ જો 16 જેટલા એવા અસામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદેસર વીજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે। સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે। 26 જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ, ડ્રોન કેમેરાઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે। હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો 200 से વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જો અને અગર આપણે વાત કરીએ જો कि टोटल જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આવ્યા પણ છે જો અલગ અલગ ગુસ્સી ટોકવાળા કેસમાંથી જો તો એમાં અગર આપણે વાત કરીએ જો કે એક સજ્જુ સાजिद રૂપે સજ્જુ કોઠારી હતા જો
एना घर जो नानपुरा में सूरत में आ इलीगल जो दबाण बनाया था जो घर थी एना गुस्सी टॉकना आरोपी है। एना जो घरना पूरा जेटला भी इलीगल था बधा दबाण तोड़ी देवामां आवेला छे। फिर बीजा एक गुस्सी टॉकना आरोपी है मोहम्मद आरिफ उर्फे आरिफ मिंडी, एना भी नानपुरा में जो खंडेरावपुरा नानपुरा में एना जो इंक्रोचमेंट था एना तोड़ी पाड़वामां आवेला छे। અને આ જ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખ્ખો છે જે ઇલીગલ જો સુડાના મકાનોમાં બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે। અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુસ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરના જોડતા જો હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન 1ની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કોર્પોરેશન એસએમસી દ્વારા જો અને લાલગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન ઉર્ફે સમીર માંડવા છે એના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલા છે। વરાછામાં મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો જો એક પ્રોવિઝનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે। અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે એના તોડવામાં આવેલા છે। અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે આ બી જો બુટલેગર છે એના બી જો ગેરકાયદેસર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે। અને સાથોસાથ જો લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે। અને સાથોસાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે। જો આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે આ જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે। અને સાથોસાથ આ લોકો जो मोटा भाई बनवा माटे मोटी पॉपुलरिटी लेवा माटे सोशल मीडिया में रील्स बनावे छे અને રીલ બનાવીને અને अपना प्रभुत्व जमावा मांगे છે લોકો ઉપર। તો આ રીલ બી આ લોકોનો સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જો કોઈ આ બેવડાવે નહીં જોઈએ। તો આ એના સાથોસાથ જેટલા બી વ્યાજખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે। અને આવનાર સમયમાં જો અમે લોકો 350 જેટલા જો હાર્ડકોર ક્રિમિનલ શહેરના જેના પોલીસના ચોપડે જો નામો છે જેના મેં 2036 ટોટલ નામ બતાવ્યા આ પૈકી જો અમારા 350 જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના મર્ડરના આરોપીઓ છે, લૂંટના આરોપીઓ છે, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ છે। આ લોકો ઉપર જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જો। અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય या आंगड़िया पेढ़ी में क्या पैसा मोकले छे एना ऊपर भी जो टीमों काम करी रही है जेथी एना जो सोर्स इनकम जो क्या नाखे छे जो गैरकायदेसर प्रवृत्ति ने इनकम क्या नाखी रहा है एना ऊपर जो हमारी अभी नजर है અને એના ઉપર બી કાર્યવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ। સાથે આરોપીઓના બેંક એકાઉન્ટ આંગળિયા પેઢી ઉપર કરેલા ટ્રાન્ઝેક્શન ઉપર કાર્યવાહી કરાશે તેમ પણ પોલીસ કમિશનરે કહ્યું હતું। વધુમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે ઘણી બધી માહિતી અમારી પાસે આવી રહી છે। શહેરમાં શાંતિમાં વિઘ્ન નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે અસામાજિક તત્વોને ચીમકી આપી હતી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વધુમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે બ્લેકમેલ રૂપિયા પડાવવા લોકો સામે કાર્યવાહી ચાલુ છે। હમણાં સુધી 59 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લોકોને પણ આગળ આવવા અપીલ કરાઈ રહી છે। એક વ્યક્તિ 2500 જેટલી આરટીઆઈ કરી રહી છે। સુરત સહિત અન્ય જિલ્લાઓમાં લોકો પણ આરટીઆઈની માંગે છે જે લોકો માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં આરટીઆઈના નામે તોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવી ફૂટેજ પણ પોલીસ મેળવી રહી છે અને કોલ ડિટેલ્સના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે। લોકો ભયયુક્ત થઈ હવે ફરિયાદ આગળ આવી રહ્યા છે। જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ માહિતી મેળવી બ્લેકમેલ કરી ખંડણી વસૂલવા આવે તો કાર્યવાહી કરવામાં આવશે। જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા મીટિંગ કરવામાં આવી છે અને જાહેરમાં કેમિકલ તથા વેસ્ટેજ ઠાલવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।